ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ ટાઈમ આપણે 8મા ધોરણની અંદર ગ્રામરમાં કેન, કુડ, મે, માઇટ વિશે શીખતા હતા, જેમાં આપણે કેન અને કેન નોટનો ઉપયોગ વિશે આપણે શીખી ગયા. હવે આપણે કુડની વાત કરવાની છે. તો કુડનો ઉપયોગ આપણે જોઈએ છે તો એ ભૂતકાળમાં એનો ઉપયોગ થાય છે. તો એના વિશે આપણે આજે વિસ્તૃત માહિતી મેળવશું. તો કોઈ વ્યક્તિ ક્રિયા ન કરી શક્યો હોય તેવું દર્શાવવા હોય ત્યારે મુખ્ય ક્રિયાપદની આગળ કુડ નોટનો ઉપયોગ થાય છે. એટલે મુખ્ય ક્રિયાપદ આપણે જે છે એની આગળ જે પણ ક્રિયાપદ આપણે વાત કરીએ તો ફાઇન્ડ, વિન, આ બધા ક્રિયાપદો છે. તો એની આગળ આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો કુડનો ઉપયોગ કરીએ છીએ. એમાં કુડ કેવી રીતના ઉપયોગ કરવાનો? તો આ કુડ નોટની અંદર વાત કરી છે. એટલે કુડ નોટનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે અને કુડનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે. ભૂતકાળની વાત હોય તો આપણે સૌપ્રથમ પહેલું ઉપરનું વાક્યને જોઈશું. તો એની અંદર ધેર વોઝ અ લોટ ઓફ ટાઈમ આઈ કુડ કમ્પ્લીટ ધ ટેસ્ટ પેપર ઇઝીલી. તો આપણે અહીંયા જોઈએ છે તો ઘણો સમય બાકી હતો. તો ઘણો સમય બાકી હતો, અહીંયા વોઝ આવ્યું. તો એના કારણે હું મારું પ્રશ્નપત્ર સરળતાથી પૂરું કરી શક્યો. તો આપણે જોઈએ છે કુડ કમ્પ્લીટ. તો આની અંદર આપણે જે છે કે જે કુડની અંદર વાત કરી હતી કે કોઈ વ્યક્તિ ભૂતકાળમાં કોઈ ક્રિયા કરી શક્યો હોય તેવું દર્શાવવું હોય ત્યારે શાનો ઉપયોગ થાય છે? તો કુડનો ઉપયોગ થાય છે. ત્યારબાદ આપણે બીજા વાક્યની અંદર જોઈએ તો ધ બોલ વોઝ ક્વાઇટ બિગ, રાજ કુડ ફાઇન્ડ ઇટ આઉટ. તો આપણે આની અંદર જોઈ શકીએ છીએ તો કુડ છે, કુડની પાછળ શું આવ્યું? ફાઇન્ડ. તો આપણે જે દડો ઘણો મોટો હતો, રાજ તેને શોધી શક્યો. તો આપણે પણ અહીં જે છે કે જોઈ શકીએ છીએ કે કોઈ પણ ક્રિયા કરી શક્યો હોય એ શોધી શકવાની ક્રિયા કરી શક્યો. તો એના કારણે અહીંયા શું લાગ્યું? તો આપણે કુડનો ઉપયોગ થયો છે. તો આપણે જે છે અહીંયા જેમ વાત કરી તેમ કે કોઈ ક્રિયા કરી ન શકીએ ત્યારે કુડ નોટનો ઉપયોગ થાય છે. તો એની અંદર કુડ પ્લસ નોટ પ્લસ વર્બ પ્લસ મૂળ રૂપ એનું આવશે. તો એની અંદરના આપણે જે છે કે વાક્યને આપણે જોઈએ તો માય ગ્રાન્ડફાધર had no spectacles. He could not read the newspaper. મારા દાદા પાસે ચશ્મા ન હતા, તેઓ વર્તમાનપત્ર વાંચી શક્યા નહીં. તો જે છે કે અહીંયા આપણે જોઈએ છે તો એની પાસે ચશ્મા ન હતા, તો એના કારણે તો એ વાંચી શક્યા નહીં. તો એ માટે પણ આપણે જે છે કે શેનો ઉપયોગ કરીએ છીએ? કુડ નોટ રીડ. આપણે જોઈ શકીએ તો કુડ નોટ પછી શું આવ્યું? ક્રિયાપદનું મૂળ રૂપ. એવી જ રીતના બીજું વાક્ય ધ વોલ્યુમ ઓફ ટીવી વોઝ વેરી હાઈ. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ટીવીનો અવાજ કેવો છે? વધારે છે. ધ બેબી કુડ નોટ સ્લીપ. આપણે જોઈએ છે કે ટીવીનો અવાજ ખૂબ જ વધારે હતો, તેથી બાળક સૂઈ શક્યો નહીં. એટલે કુડ નોટ સ્લીપ. આવી રીતના એનો ઉપયોગ થાય છે. પછી આપણે જોશું તો કેન એ વર્તમાન કાળમાં વપરાય છે, જ્યારે આપણે જોઈએ છે તો કુડ એ ભૂતકાળમાં વપરાય છે. અને કેન નોટનું ટૂંકું રૂપ કાન્ટ છે અને કુડ નોટનું ટૂંકું રૂપ કુડન્ટ છે. એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. ચલો હવે એના પછી આપણે નવો ટોપિકની વાત કરવાની છે, મે. તો આપણે મેની વાત કરશું તો મેની અંદર મેનો અર્થ જે છે કે અલગ અલગ એનો ઉપયોગ થાય છે. મે એક કેવો છે? તો સહાયકારી ક્રિયાપદ એટલે મોડલ વર્બ છે. તમારા અભ્યાસક્રમ મુજબ આપણને મેનો ઉપયોગ નીચે પ્રમાણે સમજાવેલો છે. મેનો ઉપયોગ જે છે એ પરવાનગી મેળવવા અથવા આપવા માટે જે છે કે થાય છે, અથવા મેનો ઉપયોગ આશા દર્શાવવા માટે પણ જે થાય છે. તો મોટાભાગે પરવાનગી આપવા અથવા પરવાનગી મેળવવા માટે એનો ઉપયોગ થાય છે. તો આપણે હવે એને ઉદાહરણ દ્વારા સમજવાની કોશિશ કરશું. તો એની અંદર આપણે જોઈએ મે યુ બી હેપી. તું સુખી થાજે, તું ખુશ રહેજે. આપણે એવું કહીએ છીએ તો આની અંદર શું દર્શાવી છે? એની આશા દર્શાવી છે. તો આશા દર્શાવવા માટે શેનો ઉપયોગ થાય છે? તો એ મેનો ઉપયોગ થાય છે. તો એવી જ રીતના અહીં બીજું વાક્ય જોયો છો, મે આઈ કમ ઇન સર. સર, હું અંદર આવી શકું?
તો આવું જ્યારે પરવાનગી માંગવી હોય ત્યારે શેનો ઉપયોગ થાય છે? તો ત્યારે આપણે જોઈએ છે તો મેનો ઉપયોગ થાય છે. મે ફોર પરમિશન એટલે કે મેનો ઉપયોગ પરમિશન એટલે કે પરવાનગી માંગવા માટે આપણે જોઈએ છે કે એનો ઉપયોગ થાય છે. કે પરવાનગી માંગે ત્યારે જો કોઈની વિનંતીપૂર્વક પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે પણ આપણે જે છે કે આ વાક્યની શરૂઆતમાં મેથી થાય છે. તો આપણે એના ઉદાહરણોની વાત કરીએ તો આઈ એમ ફિલિંગ થર્સ્ટી, મને તરસ લાગી છે. મે આઈ ડ્રિંક વોટર, મને તરસ લાગી છે તો હું પાણી પી શકું? તો જ્યારે પણ આવી રીતના પણ જ્યારે આપણે જે છે પરવાનગી મેળવવી હોય ત્યારે પણ શાનો ઉપયોગ થાય છે? તો મેનો ઉપયોગ થાય છે. મે આઈ પ્લે વિથ યોર બ્રધર, હું તારા ભાઈ સાથે રમી શકું? ત્યારે પણ આપણે જે છે કે શેનો ઉપયોગ થાય છે? મેનો ઉપયોગ થાય છે. ચાલો ત્યારબાદ જ્યારે વાક્યમાં મે વપરાય છે ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. અને મેથી શરૂ થતા પ્રશ્નોની વાક્યરચના મે પછી આવે કરતા. કરતા તો કયા કયા સર્વનામ આપણે વાત કરી હતી કે આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ, આ બધા શું કહેવાય છે? સર્વનામ. ક્રિયાપદનું મૂળ રૂપ તો વિન, કેચ, રીડ, આ બધા જે છે એને શું કહેવાય છે? ક્રિયાપદના રૂપો અને અન્ય શબ્દો. તો આવી રીતના અને પછી છેલ્લે શું લાગે છે? તો ક્વેશ્ચન માર્ક. તો આવી રીતના એનો ઉપયોગ થાય છે. હવે આપણે એના ઉદાહરણોની વાત કરીએ તો મે આઈ ટેક યોર ઇંગ્લિશ ટેક્સ્ટ બુક, શું હું તારી અંગ્રેજીની પુસ્તક લઈ શકું? તો જે છે પછી એના સિવાય આપણે જોઈએ છે તો મે આઈ ગો, અહીંયા પણ આપણે ગો લાગ્યું છે. મે આઈ ગો ટુ પ્લે વિથ માય ફ્રેન્ડ્સ મધર, માતાશ્રી હું મારા મિત્રો સાથે રમી શકું? તો જે છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ તો સર્વનામમાં શેનો ઉપયોગ થયો છે? આઈનો. જ્યારે ક્રિયાપદમાં ટેક અને ગોનો ઉપયોગ થયેલ જોવા મળેલ છે. તો આવી રીતના પણ આપણે જે છે કે એને સમજી શકીએ. ત્યારબાદ આપણે વાત કરીએ તો કોઈ કાર્ય કરવાની પરવાનગી આપવા માટે પણ મેનો ઉપયોગ થાય છે. મે પછી ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. તો અહીંયા આપણે જે છે કે યુ મે ટેક હિઝ બાઇસિકલ ફોર રાઇડ, તું ફરવા માટે તેની સાયકલ લઈ જઈ શકે છે. અહીં પણ આપણે જુઓ બીજું વાક્ય યુ મે લિસન ટુ ધ મ્યુઝિક, તું સંગીત સાંભળી શકે છે. તો મે પછી શું આવ્યું? ક્રિયાપદનું મૂળ રૂપ. તેવી જ રીતના યુ મે હેવ યોર કોફી, તમે કોફી લઈ શકો છો. તો આપણે અહીં પણ ખૂબ સારી રીતે સમજ પડી. મેથી આપણે જોઈએ તો વિનંતીપૂર્વક પ્રશ્ન કરવામાં આવે છે ત્યારે વાક્યના અંતમાં પ્રશ્નાચિહ્ન મૂકવામાં આવે છે. જ્યારે પરવાનગી આપતા વિધાન વાક્યોની અંદર છેલ્લે શું મૂકવામાં આવે છે? પૂર્ણ વિરામ એટલે કે ફૂલ સ્ટોપ મૂકવામાં આવે છે. ચાલો હવે આપણે માઇટ વિશે શીખવાનું છે. તો માઇટ શું છે? તો એની આપણે વાત કરીએ તો માઇટની અંદર કે મેની જેમ માઇટ પણ એક સહાયકારી ક્રિયાપદ છે, એટલે કે એ પણ એક મોડલ વર્બ છે. મે અને માઇટનો ઉપયોગ ભવિષ્યની કોઈ ક્રિયા થવાની કે બનવાની છે એવીની શક્યતા દર્શાવવા માટે જે છે કે એનો ઉપયોગ થાય છે. જેવી કે આપણે એના અર્થની વાત કરીએ તો કોઈ ક્રિયા કદાચ થશે, કોઈ બનાવ કદાચ બનશે, આવી પરિસ્થિતિ દર્શાવવા માટે શેનો ઉપયોગ થાય છે? તો આપણે મે અને માઇટનો ઉપયોગ થાય છે. તો આની અંદર મે અને માઇટ પ્લસ વર્બ પ્લસ મૂળ રૂપનો ઉપયોગ થાય છે. તો આપણે વાત કરશું ધ ટીચર માઇટ રીચ અસ ઇંગ્લિશ ઇન ધ લાસ્ટ પીરિયડ, શિક્ષક છેલ્લા તાસમાં કદાચ આપણને અંગ્રેજી ભણાવશે. કદાચ, ચોક્કસ નથી. જ્યારે આવી રીતની પોસિબિલિટી હોય, જ્યારે આપણે જોઈએ છીએ કે કદાચ અનિશ્ચિતતા હોય ત્યારે આપણે મોટાભાગે શાનો ઉપયોગ થાય છે? માઇટનો ઉપયોગ થાય છે. પછી આપણે જોઈએ છીએ તો ઇન્ડિયા મે બી વિન ધ મેચ, ભારત કદાચ મેચ જીતી શકશે. તો
તો આપણે જોઈએ છે કે આવા વાક્યની અંદર પણ આપણે મે અથવા માઇટનો ઉપયોગ થાય છે. તો આના આધારે હવે આપણે આવતીકાલે આની અંદર આપણે એને અનુસાર કેટલાક વાક્યો અને કેટલીક ખાલી જગ્યાઓને શીખવાના છે. તો આના અર્થ આપણને જાણવા ખૂબ જરૂરી છે, સમજવા ખૂબ જરૂરી છે. તો એના માટે આ જે પણ આજે તમને ચલાવવામાં આવ્યું એ બધી વસ્તુ તમારે તમારી અંગ્રેજીની નોટબુકની અંદર તમારે લખવાનું રહેશે. અસ્તુ. જય હિન્દ.